શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। उनाळाना दिवसो, ग्रीष्म ऋतु, ઠાકોરજીને બધા જ શીતલ સામગ્રી અને શીતોપચાર બધા જ બોમ્બેમાં તો ખૂબ જમકે બાર, પણ અહીંયા હજી આપણે ઉકળાટ છે. ખૂબ તાપ પડ્યો પછી ખૂબ વરસાદ પડ્યો. એમ જો આપણને પ્રભુ પ્રત્યે ખૂબ તાપ થાય, ખૂબ વિરહ થાય, તો પ્રભુ મળ્યા વિના રહેતા નથી. આપણને બધાને લૌકિકમાં બહુ વિરહ થાય. મારો દીકરો અમેરિકા ગયો જ, ફોન નથી અઠવાડિયાથી. મારી દીકરી બેંગ્લોર સાસરે છે, 2 દિવસથી સ્વિચ ઓફ છે. આ બધી ચિંતા થાય, પણ કોઈ દિવસ એવું થાય છે કે ઠાકોરજી 30 વર્ષથી ઘરે બિરાજે છે, પણ મિશ્રીથી હજી આગળ વધી નથી. હમણાં એક જગ્યાએ ગયા હતા બોમ્બેમાં, ઠાકોરજીની સેવા, લાલન બિરાજે. એટલે મેં એમને પૂછ્યું કે સેવા કોણ કરે? એ કે અમે બધા સાથે મળીને. મેં તો કેટલું સરસ ગોકુળ જેવું, પણ સારું મને આમ અંદરથી ને જચતું નહોતું. મને એવું થતું હતું કંઈક. એટલે મેં તો બધા, એટલે તમે બધા ઘરના એ ગયા. મેં તો તમારે કોનું બ્રહ્મ સંબંધ છે? એટલે ક્યાં છે જેનું? મેં તમારા દીકરાને. તો ક્યાં છે જેનું? તમારા મિસ્ટરને. એટલે બેન બોલવા જતા હતા, ત્યાં ભાઈ જરાક સરળ હતા. એ કે હું એવા માનતો જ નથી. તો બેનને મેં કીધું કે તો સેવા? એ કે કોક વાર મને ઠીક ન હોય ને દીકરો ઓફિસ ગયો હોય તે કરી લે. મેં તો આમને તો બ્રહ્મ સંબંધ નથી, એમના ગળામાં તો કંઠી નથી. એ કે આપતકાળમાં એમણે મને પાછું એટલું સરસ સમજાવ્યું. એ કે ઈલાબેન, મેં તો એ કે ટ્રેનમાં જઈએ કે બસમાં જઈએ, પ્લેનમાં જઈએ, ત્યાં આપતકાલીન ખિડકી હોય, ખબર તમને? મેં તો એમાં આપણે ચડ ઉતરતો જે નોર્મલ ડોર હોય ને ત્યાંથી જ કરતા હોઈએ. જે રસ્તેથી આપણું બારણું હોય, માનો કે આ રૂમનું છે, ત્યાંથી જ આવતા કરતા હોઈએ. પરંતુ માનો કે ભૂકંપ આવ્યો કે એકદમ વરસાદ આવ્યો, તો નીચે બધું પાણી ભરાઈ ગયું, તો ધાબે વયા જાય કે નહીં? મેં કીધું હા વયા જાય. તો કે બાજુવાળા એમ કે અમારે 4 માળ છે, અહીંયા આવતા રહ્યો. તો એના નોર્મલ બારણેથી જાશું કે આમ ઉપરથી જાશું? મેં તો ઉપરથી જ જવાય ને. તો આપતકાલીન થયું ને? મેં કીધું થયું. તો જ્યારે કાંઈ ઘરમાં તબિયત સારી ન હોય, ક્યાંય જવાનું હોય, લગ્ન પ્રસંગ હોય, ખબર કાઢવા જવું હોય, તો જેમ આપતકાલીન ખિડકી હોય ને, એમ આ અમારી આપતકાલીન ખિડકી. હે? મેં તો મને કે ટ્રેનમાં લખ્યું હોય કે આપતકાલીન ખિડકી, કે કાંઈ પણ એવું થાય તો આ ખિડકીથી બહાર નીકળે, બાકી નોર્મલ નીકળે. કે બસમાં એવું હોય
પ્લેનમાં એવું હોય. એટલે મેં કીધું સામાન્ય રીતે એવું કે ભાઈ બ્રહ્મ સંબંધ વિના સેવા ન થાય. બ્રહ્મ સંબંધ એટલે ઠાકોરજી સાથેના આપણા અલૌકિક વિવાહ. મેં કીધું આપણા વિવાહ ન થયો હોય તો એ ઘરમાં જઈને આપણે એમ કહીએ કે લાવો રસોઈ કરી દઉં, લાવો પાત્ર. એ કે એમાં અહીંયા તમને ખબર ન પડે. મેં કીધું આ વાત તો સાચી છે. એટલે એનો દીકરો બોલ્યો, મારા પપ્પા તો માતાજીને ને પછી બે હારે ભોગ ધરી દે. મેં કીધું હે? એ કે મહેમાન આવ્યા હોય તો નથી કરતા. આમ તો ઓર્ડિનરી કે નોર્મલ કોર્સમાં તો એના પપ્પા એમનું બાજુમાં છે ટેરો કરેલો, તો ત્યાં ભોગ ધરે. પણ ક્યારેક પણ ઠીક ન હોય, લગ્નમાં જવાનું હોય, બહારગામ જવાનું હોય, તો હગાવાલા તો ખરા નહીં કે, એટલે ભેગો ભોગ ધરી દે. મેં કીધું જે જેની આજ્ઞા લીધી, તો કે ગોર પૈણાવી દે, કાંઈ ઘર થોડા હલાવી દે. એણે દરેક મારા સવાલનો જવાબ દીધો. મને તો ચક્કર આવી ગયા. મેં કીધું આપણી પાસે આનો કોઈ જવાબ જ નથી. એટલે મેં કીધું સિદ્ધાંત એવું કહે છે કે બ્રહ્મ સંબંધ વિના પુષ્ટ કરાવેલા ઠાકોરજીની સેવા ના થાય. મેં તમારે પુષ્ટ કરાવેલા છે? મને કે હા. હજી મારા મગજમાં વાત ઉતરી નથી. હકીકત એ છે, પોતે નક્કી કરેલા સિદ્ધાંતો છે. બાકી પુષ્ટિ પુરુષોત્તમની સેવા બ્રહ્મ સંબંધ વિના થાય નહીં. પછી મેં સરસ મનને કીધું, ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. એ ભણેલા બહુ હતા, તેણે સરસ બધી ચર્ચા કરી, આપતકાલીન ખીડકી ને આ ને તે ને બધું. મને આમ એટલું સરસ, મને એમ થયું કે હા મને ઓછી ખબર પડે. જોકે મને તો આમેય નથી પડતી, પણ એમણે મને અષ્ટમ પષ્ટમ ભણાવી દીધું. એટલે ઘણીવાર મૂંઝાઈ જવાય કે આ બધું સાચું છે કે ખોટું છે. મેં કે તમારે એવું માનવું છે? નહીં, ન કરાય. મેં તો મારું એવું માનવું નથી. હું કોઈ એવો ભગવદીય વૈષ્ણવ નથી, હું તો સામાન્ય વૈષ્ણવ છું. પણ બ્રહ્મ સંબંધ વિના ને ગળામાં કંઠી ન હોય ને તો સેવા ન થાય, એટલી મને ખબર પડે છે. પણ મેં કદાચ મારું વાંચન ઓછું હોય, મને ખબર ઓછી પડતી હોય, તો એ અલગ વસ્તુ છે. એટલે ઘણીવાર એવી જગ્યાએ ભરાઈ જાય, ભાવ જોઈએ, આગ્રહ જોઈએ, ગયા પછી એમ થાય ઈલાબેન ભરાણા. બાકી બ્રહ્મ સંબંધ વિના, એમ તો નારાયણપુરામાં એક વૈષ્ણવ છે, એના ઘરે માતાજી ને મહાદેવ ને પેલી સ્તુતિ વિશ્વંભરી અખિલ બધું મોઢે. પાછા આપણને કહે ખરા, અમારે સવારે ને સાંજે આ કરવાનું. બહુ સરસ. બધું આ તો માતાજીની સ્તુતિ છે ને. એ કે આખી દુનિયાને ખબર છે માતાજીની, તમને નથી ખબર? મેં તો બેન અમારા ઘરે કોઈ દિવસ અમે બીજું માતા મહાદેવ જોયા નથી ને, એટલે ન ખબર હોય. મને કે જય આદ્યા શક્તિ, મેં તો એ મને ખબર છે માતાજીની છે. એટલે એના સાસુ સેવા કરે. સાસુ માંદા હોય એટલે વહુને કે બ્રહ્મ સંબંધ હતો એટલે કંઠી એણે કાઢી, 24 કલાક ન પહેરી રાખે. ઓલા કે આજે તારે કરવી પડશે, મારે ઝાડા થઈ ગયા, ડાયરિયા, ઘડી ઘડી જાવું પડે છે અને નાહવું પડે છે. તો ઓલી કે સારું.
એટલે એના માતાજીને કરતી જાય ને અહીંયા કરતી જાય, માતાજીને કરતી જાય ને અહીંયા કરતી જાય. તો એકવાર એક વૈષ્ણવ આવ્યા એના ઘરે પૂછવા કે મારે અઠવાડિયા માટે થઈને કલકત્તા લગ્નમાં જવું છે, તો ત્યાં પ્રભુને પધરાવીને જવાય એવું નથી, તો તમારા ઘરે પધરાવું? એટલે કે હા, આ ડાયરિયા થયા જ, પણ એ તો એકાદ દીમાં હારા થઈ જશે, તમે તમારે પધરાવી જાજો. તો ઓલા વૈષ્ણવે જોયું કે ઓલા એની બહુ સેવા કરે, તો ગળામાં કંઠીને એટલે ઓલા પાણી દેવા આવ્યા એને. ઓલે કીધું પીને આવી છું. પછી ગળામાં કંઠી નહોતી એટલે નહીં તો સામાન્ય રીતે એને બહુ શું કરે, કોક આવે ને તો કંઠી આમ ટાંગેલી રાખે, કોક આવે એટલે પહેલી અને બહાર જાય, બાકી પાછી કાઢીને મૂકી દે. એટલે કે ભાભી તમારે બ્રહ્મ સંબંધ છે? એ કે એમને સેવા થતી હશે, બ્રહ્મ સંબંધ તો હોય જ ને, અમારા ઘર તો 34 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. તો કે ના, તો ગળામાં કંઠી નથી. લે હા, તૂટી ગઈ હશે, સારું થયું તમે કીધું, નહીંતર હું દોષમાં પડત ને. અંદર જઈને કંઠી પહેરી. હવે તકલીફ ક્યાં થઈ? એને કે ઉભા રહ્યો, મિશ્રી લઈને જાઓ. એટલે વહુ નહીં, પાછી વહુ હતી, એટલે એણે બોમ્બ પાડી, બેટા મિશ્રી આપજો ને. હવે માતાજીને ધરાવેલી મિશ્રી અને ઠાકોરજીને ધરાવેલી બે ભેગી હતી. એટલે ઓલા બેનને દેવા ગયા. તો માતાજીને તો ધૂપ દીપ હોય, ગુગળ હોય, તો ઠાકોરજીના રૂમમાં એ ધૂપ દીપ ને ગુગળની એવી વાસ આવે. એટલે બેને પૂછ્યું કે તમારા ઘરે માતા મહાદેવ હશે? એ કે હા, અમે બધા ભગવાન માનીએ, પણ મારા સાસુ ઠાકોરજીમાં માને. એટલે એ સેવા કરે ને તો માતા મહાદેવ બાજુ જુએ નહીં. હવે અમારે તો બેયનું કરવાનું, એમને ઠીકનું હોય. એટલે કે એક વાડકીમાં આ બાજુ મિશ્રી ધરાવીએ ને એક બાજુ આ બાજુ ધરાવીએ. નહીં કે આ ધૂપ દીપની અંદર વાસ ન કહેવાય, સુગંધ કહેવાય. એટલે ઓલા બેને હાથમાં લીધી, મોઢામાં ન લીધી, વાસ આવતી હતી. એટલે પછી કે સારું, તો હવે હું એ કે ક્યારે પધરાવી જશો? ઓલા સાસુએ પૂછ્યું. ઓલા બેન કે ભેગા લઈ જઈને જે, પણ મારે આ ઘરમાં બાપા આજે નહીં, કાલે નહીં, ક્યારેય પધરાવવા નથી. એટલે કે જોઉં છું, કારણ કે તમારું મારું ઘર બહુ દૂર પડી જાય, એટલે પધરાવવા આવું ત્યારે એ કે 100 રૂપિયા રિક્ષાના થાય, અને પાછા પધરાવી જાઉં ત્યારે 100 રૂપિયા રિક્ષા. એટલે જો આજુબાજુ કોઈ મળે તો ભલે, નહીંતર પધરાવી દઈશ. એના વર બાર સ્કૂટર લઈને ઊભા હતા, કારણ કે ખાલી પૂછવા આવ્યા હતા. એટલે કે હાલો. એ કે શું થયું? એ કે હાલો પેલા. ઘરે ગયા એટલે કે કેમ આમ મૂંઝાઈ, શું થયું બોલ ને. એ કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કેટલા કૃપાળુ છે કે આમના ઘરે માતાજીની સેવા મેઇન છે, ઠાકોરજીની સેવા ગૌણ છે. ઓલા બા એની રીતે કરે છે, અને આ સાસુ માતાજીમાં માને. એક રૂમમાં હાલો ને વાંધો નહીં, પણ એક મંદિરમાં આમ પડદો કરેલો છે ખાલી.
એમાં આનું આમાં ભળી જાય ને આનું આમાં ભળી જાય ને બધું ભખડ જંતર. એ કે મારી બા કહેતી હતી કે ઠાકોરજીને એક જ જગ્યાએ પધરાવાય જ્યાં હેવાયા હોય. આપણું છોકરું આકાશ નાનો હતો તો આપણે રહેતા હતા ત્યાં સામે માજીથી આપણો સંબંધ હતો અને ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા. તો ક્યાંક ખબર કાઢવા જવું હોય, ક્યાંય એવું ખોટકાનું કામ હોય તો આપણે કલાક દોઢ કલાક કહીએ માજી હું પાછલા દરવાજે નીકળી જાઉં છું, તમે ઘરમાં બેસો. જો તમારે ત્યાં મૂકવા બેસો આ ગુંડો સમજી જશે. એટલે આગલા દરવાજે માજીને બેસાડીએ ને એ રમાડે ને ખવડાવે ને પછી જેવા આપણે નીકળી જઈએ એટલે માજી એને ઘરે લઈ જાય અને ત્યાં એને રમાડે. તો ત્યાં એ રહે, પણ બાજુવાળાને ત્યાં કહીએ તો રોવે, સામેવાળાને કહીએ ત્યાંય રોવે. હેવાયો કોનો હતો? એ માજીનો. તો આપણા ઠાકોરજી કોઈક વાર આપણે ના છૂટકે, જુઓ ના છૂટકે પધરાવીએ તો એક જ ઘરે પધરાવીએ.